ન્યાલકરણ એચ.એસ. દવે ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજનો ટોપિક છે પ્રભુને ઓળખવાથી શું પ્રાપ્તિ થાય. આપણે જોઈએ છીએ કે આ દુનિયામાં ઠેકાણે ઠેકાણે રોગ, શોક, દુઃખ, ચિંતા વગેરે દેખાય છે. એટલું જ નહીં, પણ ભવિષ્યમાં આ દુઃખના વિચારો કરીને આપણે દિલગીર થયા કરીએ છીએ તથા અગાઉના વખતમાં જે બનાવો બની ગયા હોય તેને યાદ કરીને દુઃખી થયા કરીએ છીએ. પણ આપણે વિચાર કરવો જોઈએ કે એવી રીતે દુઃખી થયા કરવું તે શું વાજબી છે? આવી રીતે દરેક બાબતોમાં આપણને દુઃખ લાગ્યા કરે છે. એનું મુખ્ય કારણ એ છે કે આપણે આપણા ધણી પરમ કૃપાળુ પરમાત્માને ઓળખતા નથી, તેનું બળ જાણતા નથી, તેની મોટાઈ સમજતા નથી, તેનો મહિમા જાણતા નથી. તેથી આપણને દુઃખ થાય છે. પણ જો એમ સમજીએ કે આપણો ધણી અનંત બ્રહ્માંડનો નાથ છે, આપણો ધણી દેવોને દેવપણું આપનાર છે, આપણો ધણી દરિદ્રીને તાલેબંધ બનાવનાર છે, આપણો ધણી ભિખારીઓને મહારાજા બનાવનાર છે, આપણો ધણી તરણામાંથી મેરુ બનાવનાર છે, આપણો ધણી ચાંદા સૂરજ બનાવનાર છે, અનંત બ્રહ્માંડો બનાવનાર છે, આપણો ધણી અનંત જીવોને અનંત કાળ થયા પોષણ આપનાર છે, આપણો ધણી આપણા અનેક ગુનાઓ માફ કરનાર છે, આપણો ધણી આપણને અનંત કાળના મોક્ષ સુખ આપનાર છે, આપણો ધણી વરસાદ વરસાવનાર છે, આપણો ધણી જીવોની અંદર જીવન આપનાર છે, આપણો ધણી કૃપાનો ભંડાર છે. આપણા ધણીએ આપણા માટે શું શું નથી કર્યું. કેટલી જાતના અનાજ બનાવ્યા, કેટલી જાતના ફળ ફૂલ બનાવ્યા, કેટલા બધા આપણી ઉપર કૃપા કરી, આપણા માટે કેટલી બધી વસ્તુઓ કરી, છતાં આપણે આપણા ધણીને સાચી રીતે ઓળખતા નથી. આપણે જે જમીએ છીએ તેનું લોહી બનાવનાર કોણ છે? અને એ લોહી બને છે તો આપણે આપણું આ શરીર રૂપી યંત્ર ચલાવી શકીએ છીએ. અને આપણો ધણી સૌનું કલ્યાણ કરનારો છે. આપણે ગમે એટલું પાપ કરીએ, ભૂલો કરીએ, છતાંય આપણી ભૂલોને માફ કરી દે એટલો દયાળુ છે. આપણો ધણી જ્ઞાન સ્વરૂપ છે, આપણો ધણી પ્રેમ સ્વરૂપ છે, આપણો ધણી આનંદ સ્વરૂપ છે, આપણો ધણી શાંતિદાતા છે, આપણો ધણી આપણા વિકારોને મટાડનાર છે, આપણો ધણી આપણને સદબુદ્ધિ આપનાર છે. આપણે જ્યારે જોજો કંઈ ખોટું કામ કરવા જઈ રહ્યા હોઈએ ત્યારે અંદરથી એક અવાજ આવતો હોય છે, તું આમ ન કર, આ ખોટું થાય છે. તો એ આપણને પ્રેરણા આપનાર કોણ છે? આપણા પરમાત્મા, આપણા ધણી. આપણો ધણી મહાન દયાળુ છે. આપણા ધણીએ આપણા સુખ માટે અનેક વસ્તુઓ આપી છે, અનેક પ્રકારના સુખના અકૂટ ખજાનાઓ ભરી મૂક્યા છે. આપણો ધણી અનંત બ્રહ્માંડમાં વ્યાપી રહ્યો છે અને એનું સંચાલન કરી રહ્યો છે. આપણા ધણીની સ્તુતિ અનેક મહાત્માઓ કરી રહ્યા છે. આપણા ધણીના ભયથી દરેક રાક્ષસો ડર્યા કરે છે. આપણા ધણીની કીર્તિ દુનિયાના દરેક શાસ્ત્રો ગાઈ રહ્યા છે અને આપણા ધણીની કૃપા સર્વત્ર વરસી રહી છે. એટલે જો એનું બળ આપણામાં આવી જાય તો પછી આપણને કોનો ભય રહે? પણ જ્યાં સુધી એ બળ આપણામાં આવ્યું નથી ત્યાં સુધી આપણને દરેક બાબતોમાં દુઃખ લાગ્યા કરે છે. પણ જો આપણા ધણીનું બળ આપણને સમજાઈ જાય, આપણા ધણીની આપણને સાચી ઓળખાણ થઈ જાય કે આપણે તો એના બાળક છીએ, આપણે એના અંશ છીએ અને આપણી અંદર એ પોતે બિરાજેલા છે, તો આપણને એમ લાગી જાય કે તેના બધા સુખના આપણે વારસ છીએ, તેની બધી શક્તિના આપણે ભાગીદાર છીએ અને તેના અનંત ગુણો આપણામાં આવી શકે તેમ છે.
તથા તેનું અદ્ભુત સામર્થ્ય આપણામાં આવવા માટે તલપી રહ્યું છે, એવી જો આપણને ખાતરી થઈ જાય તો આપણામાં એક જાતનું બળ આવી જાય, આપણામાં અદ્ભુત પરાક્રમ આવી જાય, રીતિ સિદ્ધિ આપણી દાસી બની જાય, કુદરતના બધા ભેદો આપણી આગળ ખુલ્લા થઈ જાય, માયાનો પડદો ઊંચકાઈ જાય, સર્વત્ર શાંતિનું રાજ્ય ફેલાઈ જાય, દરેક બાબતમાં તેનો મહિમા સમજાયા કરે, દરેક ઠેકાણે તેની હાજરી દેખાય, દરેક કામમાં કંઈક નવો રસ આવી જાય, અને મનમાં જે સંકલ્પ થાય તે દરેક સંકલ્પ સફળ થાય એવું બળ આવી જાય છે. અને યાદ રાખજો કે આ બધું આપણા ધણીનું બળ સમજવાથી, એમને સાચી રીતે ઓળખવાથી થાય છે. આપણા ધણીની મોટાઈ સમજવી, તેનું સામર્થ્ય સમજવું, તેની શક્તિ સમજવી અને તેની સાથે ઐક્ય અનુભવવું એ બળ મેળવવાની ચાવી છે. કારણ કે જેના અંતરમાં પોતાના ધણીના બળનો વિશ્વાસ હોય તેની જિંદગી જુદા જ પ્રકારની હોય છે. એ માટે એક આપણે દાખલો સમજીએ કે જંગલમાં એક વાઘણ રહેતી હતી. એ જંગલમાં હાથી નહોતા રહેતા, તેથી એણે કોઈ દિવસ હાથીને જોયા નહોતા. પછી કાળક્રમે ધીરે ધીરે જંગલ ઓછું થતું ગયું, કપાઈ ગયું. એથી એ વાઘણ એક બીજા મોટા જંગલમાં ગઈ. ત્યાં તેણે હાથીને જોયા. એ જોઈને વાઘણ તો બહુ ગભરાઈ ગઈ, કારણ કે તેણે આવા મોટા હાથી કે આવા મોટા રાક્ષસ જેવા કોઈ પ્રાણીને જોયા જ નહોતા. એથી એને બીક લાગી કે આ તો અમને ખાઈ જશે. તેથી બહુ ગભરાવા લાગી. ત્યારે એની બેનપણી બીજી વાઘણ હતી કે તને તારા ધણીના બળની ખબર નથી, તેથી તું આટલી બધી ડરે છે. પણ જો તને તારા ધણીના બળની ખબર હોય તો તું આમ ડરે નહીં, કારણ કે તારો ધણી તો એવો જોરાવર છે, એવો જોરાવર છે કે એવા મોટા હાથીને પણ જ્યારે તે પંજો મારશે ત્યારે તે હાથી કડડડ ભૂસ થઈને ચીસો પાડતો જમીનદોસ્ત થઈ જશે. એ સાંભળીને વાઘણની હિંમત આવી. થોડી વારમાં ત્યાં વાઘ આવ્યો. એને એક છલાંગ મારીને એક જ થાપો હાથીને માર્યો અને હાથીને પાડી નાખ્યો ને હાથી મરી ગયો. ને આવી રીતે વાઘણ ભયમુક્ત થઈ. તો બંધુઓ, આ ઉદાહરણ આપણને એમ સમજાવે છે કે આપણા ધણીના બળને આપણે ઓળખીએ. જ્યાં સુધી નહીં ઓળખીએ ત્યાં સુધી જ બધું દુઃખ છે. જ્યારે એના બળની ખબર પડશે ત્યારે રોગ, શોક, ભય, ચિંતા, દુઃખ અને પાપ બધી વસ્તુઓ હજારો ગાવ દૂર ભાગી જશે. માટે જે અનંત બ્રહ્માંડનો નાથ આપણો ધણી છે, તે સર્વશક્તિમાન પરમાત્માનું બળ ને તેનો મહિમા સમજવાની કોશિશ કરીએ તો બધી જાતના દુઃખ સહેલાઈથી દૂર થઈ જશે, એમાં કોઈ શક નથી. તો ચાલો આપણે આપણા ધણી પરમ કૃપાળુ પરમાત્મા સાથે ઐક્ય કરીએ ને તેનું બળ મેળવીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.